પૈસા કાકા, એ ભગા કાકા, એ ભગા કાકા, આ બે જણા શિખર જઈ ગયા મારા બેટા. પેલી બોર્ડની ગાડી આવીને પડી એક બાજુ ઘરે, અને આ બે જણા શિખર જઈ ગયા. એટલે આ તો આ બે જણા તો ઊંઝ્યા જેવા ઊંઝ્યા હે. બોર્ડની ગાડી આવીને પડી હે ઘરે. એટલે પૈસા કાકા, ભગા કાકા. હા કપડિયા બોલ બોલ. એટલે આપણે જોપે પેલા ગાડી આવીને પડી બોર્ડની. હાલ તો હમણાં તાઈ અલ્યા બોર્ડ વાળા આવી ગયા હે. ઓએ પણ બોર્ડ વાળાને કેવું તું શેઠિયાને ફોન કરાવો. અમે તો થાચ્યા છીએ કાલના વરણા ગયા હતા. અમે તો કાલના વરણા ગયા હતા. તે મારું બેટું થાચી રહ્યા, થાચી આખો દાડો કાલ વરણામાં ફર્યા ને ચકદોરમાં ફર્યા ને અમે તો કાલ જલસા કર્યા ને શું કરીએ કે માલાના વિડીયો બીજા જોયા હતા કે નહીં? વિડીયા તો એકે જોયા નહીં. કાલના થાચેલા હતા ને આજ પાછી આયા રે ભાઈ મજૂરી આયા છીએ ને મજૂરી આયા. મારું બેટું બેઠા હતા ને બેઠા હોઈ ગયા. હવે કરવું શું ને મારો બેટો આખે પાછો બોર્ડ વાળા આયા. એક તો મને આખી ઊંઘ બગાડી. મારો તો કાલનું ઠેકાણું નહીં. શરીર કાલનું દુઃખ આખો પગ ને બગ ભાઈ ગયો. 2 વખત તો ચકદોર માં પડ્યો હું. એટલે પણ મહેમાન હવે મારે આજ તો આવવાની ઈચ્છા ઓછી હતી. હા હું થાકેલો હતો કાલે વરણા જેલો હતો હું. શું પેલા શેઠ કે કરતા હતા એટલે કે આજનો દાડો એટલે આપણે આયા ને આપણે આપવાની ઈચ્છા નથી. આપણે તો મજૂરી જાય એટલે કોઈ વધો ના. બીજે આજ તો થાકેલા હતા એટલે વરણા જેલા હતા ને એટલે આવવાની ઈચ્છા ઓછી હતી. મારે આવું નતું પણ ઘરે રહું તો મારો બેટો છોકરો ગળતું કરતો નહીં. ઘડીક માથે સળ ઘડીક પગે સળ. મારો તો ચારે બાજુ દુઃખ છે. પણ હું કરું દવાખાને જાઉં તું પણ ઘરમાં રૂપિયો નહીં. એટલા મજૂરી આવ્યો છું. એટલે તમે એકલા જ જો છો? બસ હું એકલો જ જઉં છું. ઘરે તો ઘરનો તો કશું કરે છે. એટલે આપણે જીપ વાળાને ગાડી વાળાને આપણે શું લેવા દેવા? હવે આપણે તો કોઈ લેવા દેવા નહીં. પણ આ મારા બેટા આપણે ફોન કરી. આપણે ટાઈમ કેટલો થયો? આપણે તો હવે છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. હવે 12 વાગવા આવ્યા હે. મારો તો કાલે જબર થઈ. મારું બેટું દુઃખ નતું ડોબું વાળ્યું. એક ભેહ લાવ્યો છું મારું બેટું. હા તે રાતે દુવા બેઠો તે મારા બેટા ભેહે મને તો પાટું મેલી તો માર તો શિખર 70 ટકા આયા બાયડામાં. હા તમે એવું કના અહીંયા લાયા બધું મને તો વાત કરી હતી. જેઠાલાલ ના હું તો ભેહ લાવ્યો મારી હારું. મને કે ભેહ હારી હ અને ભેહ મારી બેટી લોબા ઝેકણા વાળી અને મારવા મારકણી એવી ભેહ લાવ્યો હું ને. એટલે પણ તમારે કોકને વાત તો કરી હતી તમે એમને લાવી દીધી ડાયરેક્ટ? એટલે ડાયરેક્ટ લાવ્યો. મને તો ખબર નથી. મારું બેટું હું તો લાઈન પસ્તાણું છું ને. હવે શું કરું? અમન વાત કરી જ ને તમે તો હારામ હારી ભેંસ લેવડાવો તમે. તમને મારે કેવું તું પણ મારું બેટું મોવડી કેટલા પડી? કાલ 70,000 રૂપિયા રોકડા પડ્યા. મારું બેટું ભેંસ તો મારા માથે પડી. કયા ગામથી લાયા? આ ડોડી વાળા થી લાયો હું. મારું બેટું હવે ભેંસ પાછી હાલવા જવું તો મારી આબરૂ જાય. હ ડોડી વાળા છે કઈ બાજુ આવી? ડોડી વાળા દિયોદર પેલું બાજુ આવ્યું મારું બેટું. હું તો કાલ દાલામ ભરી ભેંસ લાયો હું. ભેંસ તો માથે પડી ને હવે તો શું કરજો? હવે એક કામ કરો બદલાઈ નાખો. બદલાવા જવું તો મારા મેર નહીં આવે. કારણ કે મારું બેટું એને હવે ભેંસ ઉપર તો મેં લોન લીધી. હવે લોન નો હપ્તો ભરું કે શું કરું? એક કામ કરો એની ભેંસ વેકાઈ દો તમે. હું તમને સારામાં સારી ભેંસ લેવડાવી દઉં. ચલો બરોબર. કાલે એની ભેંસ સસ્તામાં સસ્તી સારામાં સારી. આજે ફોન કરું પણ મારા બેટા જો વળી ભેંસ લઈ જાય તમારે બાજુ ગમે તે દોશે ને તો પગે નહીં પડે એવી તમારે ભેંસ લઈ આવો. બરોબર બરોબર. સારી ભેંસ લેવડાવો તો મારો વળી એટલું ચાલે જાય. ગુજરાત થોડુંક આગળ વધો તો મારો કોક થોડુંક પેલું થાય. એટલે તમારે શું મજૂરી ચાલે ને ભેંસ ને હોય ને તો પગાર બીજો તમારે ચાલે જાય. સમજ્યા? સમજો હા હવે એવું કરવું પડશે. તમારી વાત માનવી પડશે અને આ ભેંસને આલી દઉં. અને મારે અત્યારે દવાખાને જાવું છે પણ મારું બેટું હવે કઈ રીતે જાવું? પૈસા તો રૂપિયો નહીં. હવે 500 રૂપિયા આપણા જોડે પડ્યા છે તો પગાર આવે એટલે મને આલજો. હા 500 રૂપિયા તમે આલો. 500 રૂપિયા ચોકથી ડેરીવાળા જોડે લેતા આવું. એમ કરીને દવા કરાવું ને મારું બેટું હવે તો રહેવાતું નહીં. 500 લઈ જાવ પછી કદાચ જરૂર પડે તો ફોન કરજો મને. બરાબર? એ બરોબર બરોબર લઈ જાજો. એ સારું હો. જય માતાજી.